ધર્મ બ્રવીશ ધર્મજ્ઞ ધર્મોસી વૃષરૂપ દૃક યદ ધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપી તદ ભવેત. પેલો કાળો પુરુષ આ બળદને મારે છે. એ બળદ છે એ ધર્મનું રૂપ છે. ધરા છે એ ગાયનું રૂપ છે. આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું, એની પાસે આવ્યા અને કહ્યું કે તું કોણ છે? શું કામ મારે છે આને? તારું નામ શું છે? અને ત્યારે એ કાળા પુરુષે નામ આપ્યું, મારું નામ છે કલિયુગ. રાજા પરીક્ષિતે કહ્યું કે આ બધી જગ્યા અમારી છે, મારા પૂર્વજોની છે, તું કોને પૂછીને આવ્યો અહીંયા? કલિયુગે જવાબ આપ્યો કે રાજા, મારે કોઈને પૂછવાની જરૂર નથી, અત્યારે મારો સમય છે એટલે હું આવ્યો છું. અને હે રાજા, મને રહેવા દેવા માટે તારે જગ્યા આપવી પડશે. રાજા પરીક્ષિતે એને 4 જગ્યા આપી. કઈ કઈ 4 જગ્યા? ધ્યાનથી સાંભળજો. આ 4 જગ્યાએ કલિયુગનો વાસ છે. આ 4 જગ્યાથી સાવચેત થઈને રહેજો. કઈ 4 જગ્યા? દ્યુતમ પાનમ સ્ત્રીય સૂનામ યત્રા ધર્મસ ચતુર્વિધ. દ્યુતનો અર્થ થાય છે જુગાર. જ્યાં જુગાર રમાય છે ને ત્યાં કલિયુગનો વાસ છે. એમાં હમણાં શ્રાવણ મહિનામાં તો બહુ બધા રહીમાં હશે. દાદા, તમને શું ખબર પડે? 7મ 8મ આવે ને એટલે થોડું રમવું પડે. ભીમ 11 આવે ને એટલે થોડુંક રમવું પડે. દ્યુતમ પાનમ જુગાર છે ત્યાં કલિયુગનો વાસ છે. પાનમનો અર્થ થાય છે ન પીવાનું પીણું પીવું, એટલે કે મદિરાનું પાન કરવું. એમાં કલિયુગનો વાસ છે. સ્ત્રીય સોનામ વ્યભિચાર કરવો, એ પણ એક પાપ છે, ત્યાં કલિયુગનો વાસ છે. અને ચોથી વસ્તુ છે સુના, એટલે કે હિંસા. હિંસા કરવી એ પણ ત્યાં પણ કલિયુગનો વાસ છે. કલિયુગ કહે આ 4 જગ્યામાં મારો પરિવાર નહીં રહી શકે, મને થોડીક વધારે જગ્યા જોશે, વિસ્તાર જોશે, મારો પરિવાર બહુ મોટો છે. બીજી 5 જગ્યા આપી. તતો નૃતમ મદમ કામમ રજો વેરમ ચ પંચમમ. જ્યાં જૂઠું બોલાય છે ત્યાં કલિયુગનો વાસ છે. મદ એટલે કે જ્યાં અભિમાન છે ત્યાં કલિયુગનો વાસ છે. જ્યાં કામ છે ત્યાં કલિયુગનો વાસ છે. જ્યાં રજો ગુણ છે ત્યાં કલિયુગનો વાસ છે. અને જ્યાં વેર ભાવના છે ને ત્યાં કલિયુગનો વાસ છે. આ 9 જગ્યા કલિયુગને આપી છે. અને આ 9 જગ્યામાં પેટા વિભાગમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. વેપારી 10 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં વેચે ત્યાં કલિયુગનો વાસ છે. અનીતિના સોનામાં કલિયુગનો વાસ છે. કોઈનું અનીતિનું ધન લઈ લીધું હોય ત્યાં કલિયુગનો વાસ છે. ક્યાંય ચોરી કરી હોય ત્યાં કલિયુગનો વાસ છે. આ બધાય વાસ બતાવેલા છે. રાજાએ કલિયુગને સ્થાન આપી દીધા.